જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં. સવારના વાગી ગયા છે 8:30 અને હું નાહી ધોઈ તૈયાર થઈ ગયો છું. જયમેન પણ થઈ ગયો. આજ તો કરે હ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ તો રજા હતા એટલે આજ તો નહીં જવાનું. અરે ઓછું પડશે. ના બ્લોગ જોવાઈ રહ્યો મોબાઈલમાં. અને ચા પણ બની ગઈ છે. ચા બની ગઈ है तो चા नाश्ता कर दઈએ. तो गैस दूध आई गयो, दूध गरम કરવા મૂકી દીધું આ. ઓ ટોર્નેડો તારું લાવવાનું હતું પહોંચવાળી ને શું ટોર્નેડો તારું ગિપ્પી બે ગિપ્પી બરાબર. પડીકો લેવા નીકળે તો પણ હવે પેટ્રોલ લેવા જવું રહ્યો. આમને એક્ટિવા હતા એમાં પેટ્રોલ નહોતું એટલે બાઇક લઈને પેટ્રોલ લેવા જઈએ રહ્યા. પછી વળતા પડીકો લેતા આવીશું ઘરે. છીએ પેટ્રોલ પૂરા બાટલામાં. અમે ટોમેટા ઓઢીએ રહ્યા હારા હારા કાચા પાકા. જોઈ લેજે ગમે એ વસ્તુ લઈ લીધી અને પેટ્રોલ પણ લઈ દીધું. હવે જઈએ કરે હેડતા. ટોમેટો વેડી વેડી લીધા તો આવી ગયા હતા ઘરે. આવીને બડીકા બડીકા ખાઈ લીધા. જેમ બાટલો બાટલો ક્યાં ડબ્બો તોડે આમાં ભરવાનું હોય તેલ. આવી રહ્યું નળવાળું ક્યાં ગયું? આવી રહ્યું નળવાળું હોય ને એટલે તોડ. જેટલા બધા લઈ જાવ ગોમના શેડે. હે આટલો રાખો તો આપણે કાટલો રાખ્યો. અને આઈ જો તો ઢોળણું જો ત્યારે આ તો ઢોળણું ઈ જો તાર પગ ની આઈથી હા એથી જ આવે જો રેલો હેડ આવ્યો. તોડ હવે ઈ આથી બગાડી અમે. હે એ તો મને ખબર જ હતી તારી કે તું ઢોળે. બારે હું લે ખબર હવે હતી. હું કાઢું. લાય હું કાઢો હોય તો પકડી રાખવું પડશે. કોઈ એમને 2 મિનિટમાં તો થઈ જશે. જોઈએ હવે જોડે રાખજો. તું તાર એટલે ના કર કર. ના ભાઈ હા એમ. કેવું તેલ આવે ઈ ના ના મય ખાલી અધર પકડી રાખ. આ તો ડબ્બો તો પેલ દે. કીધું આ કઈ તારીખ છે યાર યાદ રાખવી પડશે. ડબ્બો થઈ રહે જલ્દી જલ્દી. ઓકે. સોરી. 26 તો પેલી તારીખે. તોડવાનો વિચાર હતો. આ બધું બનશે તો કોઈથી હેડી જશે. એટલે યાદ રહે ને પહેલી મહિનાની અંદર કેટલા દિવસ બાકી રહે નો ડબ્બો થઈ રહે. જોઈ લેવાનું તાર. લખી દે ને તારીખ પ્રમાણે. બસ આ સીધું ધીમે ધીમે કરજો. આપણું બ્લોગમાં જોઈ પણ આવી લેવાનું. જાય તો આ આપણે ભરવાની છે બહેણી. પણ આ હજુ ભરવાનું બાકી જો આટલા એટલો નહીં તો પૂરો ડબ્બો હમે જાય પાછી આમાંથી હમે લેવા ને એના કરતા આમાં આવે દેવાય. તો પર દે એમાં. અધર રાખ દબાવ તો અધર કર દે એમ. એ બહેણી ભરાઈ રહેવા તઈ પછી આમાં લઈ લેવાનું. ડબલ મજૂરી કરી દે આમ. ડબલ મજૂરી છે ને તો આ ઉપાડું ના પડે તો આખું સીધ લોતું. બસ હવે હવે અમારે હેડ દે. ડબલ મજૂરી છે એ શું ખબર પડે કે હવે આટલું રાખવાથી બહેણી ભરાઈ રહે એવું શું ખબર પડે. પટી ગયું ભાઈ, હવે પટી એમ ગયું. એમ ના આવે કદી એમ. હવે ઓમ રાખ ઓમ હા શું આમ? આ બધું અહીંથી આવી જાજો. ભાઈ આવે. શું મગજ તમે તોડા બતા. જિંદગી ફેલ માં છોકરાની ખોટી જગ્યાએ ફસાઈ ગયો હું. હા. જેમ કે ખોટી જગ્યાએ ફસાઈ ગયો હું. તો ગાઈસ મમ્મી જમવાનું બનાવે છે. જમવામાં ઢોકળીનો લોટ બાંધી દીધો છે અને બને છે આજે દાળ ઢોકળી. ભાત પણ મમ્મી પલાળીને મૂકી દીધા. અને હવે એટલે ભાતે થઈ જાય ઢોકળી એ થઈ જાય. નહીં બરાબર પડી તું
ના મજા આવી ખાવાની. સારું ક્યાં મેં બીજું લાવ્યું. હે? મેં બીજું લાવ્યું તો એટલે હું બચી ગયો. મમ્મીને જમીને નહીં પડી ના પાયું એટલે. પણ આ નહીં સારું તે હતું નહીં સારું હતું. આ જ ના પાયું કે આપણું ના પાયું તેનું પાયું. ઓલે વાંસડા દાદા ગયા હતા ને ચિકન ચિકનથી લીધું હતું એ પાયું 7 રૂપિયા વાળું. હા એ વાત સાચી. 7 રૂપિયા તમે પાડે ને. વધારે પૈસા હાલે ને એટલે એ તો પાયું પણ નહીં એ તો તીખું હતું હાટે ને. હા. આ તીખું નહીં એટલે નહીં ભાવતું. તીખું હોય ને તો જ ભાવે. એટલે જ તને કહું કારણ 7 રૂપિયા એના લીધા હતા. તીખાના 7 રૂપિયા લીધા, હે? તો ગાઈસ મમ્મીએ ઢોકળી બનાવી દીધી છે અને ભાત તો બની ગયા છે. આજ તો પપ્પા ગયા છે બહાર એટલે એમને તો આવવાનું મોડું થશે. જા. ઊંચા ગયા એટલે કામ ઉપર ગયા એટલે મોડું થશે. તો જમવાનું બની ગયું એટલે અમે તો જમી લઈએ પછી એ આવશે એટલે જમી લઈએ. શું નક્કી જમવાનું બાકી જમીને આવી એ તો ખબર નહીં હવે તો તાણે. એટલે આપણે તો જમી લઈએ. તો ગાઈસ વાગી ગયા છે 5:30 અને ઉઠી ગયા હતા. આમ તો ઊંઘ્યા નતા નહીં હવે ઉઠ્યા અને મમ્મી ચા બનાવે હવે અને જમીને એની કોફી બનાવે. ખબર સમય બનાવી દે કોફી દે આમાં આવી ને જોતો તો જોઈશે આવી આવી જોયા વગર જો હાય રે ગઈ જો મને ઈયો થતી તે તો હમણાં જોયું હતું હા મેં તો જોઈ દે હા તો તે તો હમણાં જોયું હતું આમાં તને કેમ મળી મેં પેલા જોયું ને એમાં બહાર જોયું તો ચાલે તડકો કેવો હોય બહુ ગરમી હા. ગાઈસ ચા નાસ્તો કરી દીધો ને હવે ગાડી સાફ કરી દઈએ. બહુ ટાઈમથી કરી નહીં અને ગાડી સાફ કરીને અને જવાનું છે તાણ જ. આજે પહેલી વાર ગાડી લઈને જો જેટલી ધૂળ આટલી કમ્પ્લીટ લાઈન થઈને બહુ ધૂળ આવે સામેથી એટલે એવો તડકો પડે રે ને અમે ગાડી સાફ કરી દઈએ કાચ બાચ લૂખી દઈએ. મેં પપ્પાએ જમીને ત્રણે મળીને ગાડી સાફ કરી દીધી. કાચ પણ લૂખી દીધા. કાચ તો જમીને રૂખ્યા અને એવા લૂખ્યા ને લગેરે ડાઘો દેખાતો નહીં. પણ એટલો પરસેવો વાળો થઈ ગયો ગરમી સર ને એટલે જ ને બહાર બહુ લાગે ઘરમાં ઓછી લાગે અરે. મમ્મી હવે વાસણ કરશે પછી જઈશું. હજુ પોણી આવી ના પોણી ભરવાનું બાકી ચરોડી બાકી ઓલું બરફ મૂકવાનું બાકી એ ધોવા મૂક્યું માટલું ભરવાનું બાકી. તો ગેસ વાગી ગયા છે 6:15 અને આ માટલું ભરી દીધું અને આ માટલું હવે ભરાઈ રહ્યું. હવે પાણી આવ્યું હોય એટલે ચરોડીએ ભરવાનું બાકી ઓલી માટલું ભરવાનું બાકી. પાણી ભરાઈ જાય એટલે ટોકામ ચાલુ કરીને પછી જઈએ. તો ગેસ ગાડી બેસી ગયા. આજ તો 4 જઈએ. આજ તો જમીને આવે કારણ કે રજા હતી ને એટલે મેં કેવું અકેલા રહું વાંછડા દાદા જવાનું હતું ને તો એ નતો આવ્યો. એટલે આજે અમે રજા ના પાડત પણ ચૂંટણી કારણે આમ લાઇબ્રેરી જઈને તો કંટાળો આવે ઘરે રહીએ તો કંટાળો આવે. તે જોરદાર જ બનાવ્યો ને. આ કણે રસોડું આવે તા કો તો હીરું લાગે આટલે મૂકી દે તે આટલે લાવી દે. પેલું શું જગ્યાને થોડીક નોની ને નીચી એટલે કદાચ આ હા આટલે ખેતરો હમણાં થોડાક ટાઈમ જ જતે રહે કદાચ. આ જો આ વચ્ચે જગ્યા પડી ગઈ એટલે એક આટું પાછળ લાગે ખાલી થયું છે. વચ્ચે સોસાયટી આવી ગઈ પાછું એ બનવા મળે. આ સાઈડે કોક બનશે હવે. આ તો વિલા બને અત્યારે રવિવારે એટલે ગળદી હશે પણ હજુ થોડુંક તડકા જેવું એટલે કદાચ નહીં હોય. થોડીક મોડા થાય ભીડ તો ના છે. 6 વાગે અત્યારે પબ્લિક હા વેકેશન હે ને હવે પબ્લિક આવશે ઠંડકની. આ સાઈડ બગીચો હા આટલે
આયરો બગીચો હોય એટલે રમવા આવે લોકો. હાલથી જ છે લોકો રમવા વાળા તો. તો આ છે મંદિરનો ગેટ અને આવી ગયા છે મંદિરે. તો ગાઈસ આરતી પતી ગઈ છે. જો તો ગાઈસ નીકળી ગયા છીએ. આરતી ચાલુ હતી, બેઠા હતા પછી અને હવે નીકળ્યા. આરતીમાં મજા આવી ગઈ. આજ પહેલી વાર આરતીમાં બેઠા નહીં મમ્મી? પહેલી વાર જ આપણે. હા મજા આવી ગઈ. પણ પેલી વખતે નતા ઈતા કાકા કહેતા કે તમને બૂમ મારીને તમે તળાવ બાદ જતા હતા. હા ત્યારે આરતી ચાલુ થઈ હતી પણ ત્યારે દર્શન કરીને બહાર નીકળતા ને આરતી થઈ હતી. ના તો ઉભો તો ને આરતી થઈ. આરતીનો ટાઈમ સારો હતો એમ. પહેલી વાર આરતી લીધી. હા પહેલી વાર આરતીમાં ઉભા રહ્યા પણ મજા આવી ગઈ આરતીમાં. સાંજે જમવાનું બહાર હા આવી ગયા છીએ સુદામા ચોકડીએ. જમવાનું આજ બહાર. ઘણા ટાઈમે જ બહાર રાખ્યું. હા ગેસ ઓર્ડર કર્યો તો તે પાવભાજી આવી ગઈ અને ઢોસો પણ મૈસૂરી ઢોસો. બે ઢોસા ને એક ભાજી. હા હાલે આપણે બનાવતો જમવાનું આવી ગયું તો જમી લઈએ. ભાજી અને મૈસૂરી ઢોસો. લાડાની ગાડી જાય અને અમે જમી લીધું. આ સાઈડ આગળ લગન એટલે આ પાર્ટી પ્લોટ આઈકન ડેકોરેશન થાય છે બધું ચાલુ જ છે. કઈ જમી લીધું. હવે જઈએ. તો ગાડીમાં બેસી ગયા. હવે જઈએ. આમ તો જતા રહ્યા તો સારું હતું વરકોડામાં. એટલે જ તને કહું ખોટા આપણે આટલે આવ્યા. 100 રૂપિયાનો ચાલનો કરવા થત ને એટલો જ ને. હા 100 રૂપિયાનો ચાલનો કરવો પડે તેટલું જ ને. ચાલો કરી દે. પોણી શું ચા ટોકણું ખુલ્લું હતું ખબર નહીં. તોડાયું તો હા પોણી. 100 રૂપિયાનો ચાલો કરી દે. અને પછી ઓલો ભાઈએ વિચારમાં પડે એટલે આ કને કંકુતરી હાલ દીધી. આવું તો કોઈ છે જ નહીં આપણે. પણ એવું શું કરવા કે કઈ તરફથી કે વલ્લાડા પૂછા કે તમે કન્યા વાળા તરફથી અંચિયો કેવો જ પટકાઈ ગયો કે જે બંને સાઈડ શું કહેવાય પાર્ટી આપણી જેવો જ હોય એમને. અમે દૂરના સંબંધી મિત્ર એ કે બંનેના તો દૂરના સંબંધી છીએ. તમે ના ઓળખો. તમે ના ઓળખો બડી દૂર સે આए. પછી પૂછી લે તમે છો ના એટલે એ કે ને અમે તો આમ ના છીએ તો કે તમારું આવું પૂછે ને તો ખાલી ઓળખાણ કાઢવા બેસી જવાનું. એમની ઓળખાણ ઘટાડવાની. તમે ચિયા ગમના? અરે ગમના. હા તમે ઓય તો ઓળખો નહીં તો કે આ નહીં. હા ભૂલી ગયો. હા એમ તો રવિવારે હોય જ છો અમે. આ કંઈક નવું ખુલ્યું હોય એટલે હતું ખરી પણ હવે બહુ પબ્લિક આવે. પહેલા તો નહોતી આવતી. ગામઠીમાં ભીડ હતું. ના હા આટલે ચાલુ જ હોય પણ આટલે બંધ. વરકોડો આવી ગયો. એ વલ્લાડો તો હવે છેલ્લે આ ઓલામાં ટ્રકમાં શું કે કોડી બે કોડીઓ હતી. હા એટલે
એટલે બે વરઘોડા કરવાના હોય ને સંગા વરઘોડા ઘોડી બધું ભેગું. હા અને એક ઘોડી ઓલા ટ્રકમાં હતી એટલે 3 ઘોડીઓ. હા આઈસરમાં લગન ગાળો બહુ છે આજકાલના પરમ દિવસ 3 દિવસ. આવી ગયા છીએ. ચાવી તો ગાડીમાં જ રહી ગઈ. અજય મેં કાઢા હેડો આ સાઈડ બધું શણગાર દીધું. મંડપ બંધ થઈ ગયો. ફૂલ ફૂલ લગાવી દીધા. કાલે પ્રાણ પ્રતિષ્ઠા. આ તો ફૂલ લગાવી દીધા એટલે કદાચ હોઈએ શકે કાલે. આ મંદિર બનાવી અને કદાચ પ્રાણ પ્રતિષ્ઠા કાલે. તો ગાઈસ કપડાં બદલીને બહાર બેઠો અને લાગે હવન ચાલુ થઈ ગયો. અવાજ આવે હવનનો ત્યાંથી. અને ફૂલ પણ લગાવી દીધા. બધું મંડપે બંધાઈ ગયું એટલે લાગે કાલે જ છે પ્રાણ પ્રતિષ્ઠા. તો ગાઈસ વાગી ગયા છે 10:15. તો મારા બ્લોગને એન્ડ આપું છું. જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી.